વધુ એક સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભાયલી બ્રિજનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર સ્થાનિકો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે TP4 પાસે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરાઈ હતી। ખોટા ખર્ચા બંધ કરોના નારા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બ્રિજની કામગીરી બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર। ભાયલી બ્રિજનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્થાનિકો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। TP4 પાસે મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીની ફાળવણી કરવામાં આવી હતી। ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે। 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટો બ્રિજ બની રહ્યો છે। સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાળું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો। બધા બહુ ઓપ્શન છે। બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે, ઘણા બધા ઓપ્શન છે। પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે। આના પર ટ્રાફિક તો થવાનો જ નથી। જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ। આપણે ભૈલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા, બરોબર છે। આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી, એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે। એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું, બરાબર છે। પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો। ઘણું બધું નુકસાન છે।